ઠાકર નો જ્યાં બે લહેરાય મારા દ્વારિકા ના દેવની તો વાત જ નો થાય ભાઈશાળી સારણ નો ડોલરિયો દે અવતારી જન્મી જ્યાં મોગાલ આજ મારા દ્વારિકા ના દેવની તો વાત જ નો થાય કે ડણકે હાવજ ડુંગરે અન્ન નદીએ ને સેંજળ નીર પણ પાણે પાણે જોને વાતું પડી એ વો તો ગાંડી જને તાગી ક્યાવી રૂડી ને રડિયા મણી અન જોને હરિયાળી ને તાળ પણ ચારણ ચારણ આગીર નથી છોડવી એ તારા પશુને ઈ પાછા વાળ કે સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો અને હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી કે સાઈબો એ ચિતડ ચાંદલો રે મારો સાઈબો ચિતડ ચાંદલો કે પૂછો નહીં મારા દલોડાની વાતું વાતડી ગયું પ્રેમન ડોલે કે મારી વાતડિયું જો એ ચંદ્ર રે સાંભળે મારી વાતડિયું જો ચંદ્ર રે સાંભળે તો એના ઈ શીતળ છાંડી દે રે વાતડીએ વાહ વાતડી ગયું પ્રેમનું ડોલે એવો ગામ ધીરે ઘેરોની બાળો નાખજે અને વાવડો જોઈને તું ઓરજે એમાં આગરે આપણા દેખના ડાયા હળવો રે ફેરવજે ગાંધીર સાગડો કોરોનામાં જો સમય કેવો સ્વાર્થનો ભલભલા ભાગી જાય છે મારું ને તારું રોજ કરતા મળદા મૂકી જાય છે કુટુંબ કબીલા સમય પેલા સગાઈ સટકી જાય છે માનવ જો ને મતલબી કેવા કેવા દેખાય છે એ ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો આ વર્ષો પહેલા એની લખેલી છે પણ આ કવિ એમ કે છે એ બંગલે બકેલા માનવી લાખો ઝૂંપડીએ નજરું કોક દીક નાખો ખાધા વિનાના કોઈ સુતા છે ખોરડે જગતો દીવડો જાખો ઉડવા તણી અને આસ ઘણી પણ પલળી ભૂખમાં પાંખો ઝૂંપડીએ પલળી ભૂખમાં પાંખો એને ઉડવું છે પણ સિલવડ શક્તિ તણો અને અમે ચરણ સુકી જાત અરે પણ જન્મી જન્મી નહોત જગતમાં એ અમારી મઢડે સોનલમાં પણ મોઢે બોલું માં અને મને હાચે નાનપણ હાબરે પછી મોટો બધાયની મજા એ મને કડવી લાગે કાગડા ભાઈ ભાઈ મરે તો ભવ સાંભળે અને બેની બેની મરે તો 10 જાય પણ જેના બાળપણથી મા બાપ મરે એને ચારે કોમથી વાવડાવાય તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવકને વાટું નિહોળા વાવડે માં તલખતા સોરૂતને ઊભી ન રે જે એક ઘડિયન ધાબળી લઈ દોડજે એ રવરાય લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે જે આંગણા જોવા નતા ત્યાં જાસવા જાવું પડ્યું જે કર્મ નો તું પૂર્વજનો નું તોય આ કરવું પડ્યું હવે અકર્મ ને અવિશાળ માંથી માવડી મુકાવજે રવરાય લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે અમારે લાજુ ભગવતી જ રાખે બીજાનું કામ નહીં એ જે તાર લાગ્યો તુજથી હવે જને તા નવ તૂટજો
સાગર ભલે ચોસાય ઝરણા પ્રેમ ના નવ ખૂટજો કહે દાદ સોરું માત ને શબ્દ ને વિસારજે રવરાય લાજો રાખવા ગમ વખત વેલી આવજે જો તે તળંબા જુગતંબા ને યાદ અંબા ઈશ્વરી એ વંદન જળું બા સંત બંબા તેજ તંબા તું ખરી ઓ તે અથાકન બીર હાકન બજઈ ડાકન બમણી જગમાય પરછો દીઠ જાહર રાસ આવડ રમણી માં રાસ આવડ રમણી નમસ્કાર, જય માતાજી. જય માતાજી એટલા માટે કારણ કે વિસાવદરનો પ્રવાસ કરીએ છીએ અને જેની પાસે કંઈ નથી એનું દિલ મોટું છે એવા નેહડાના ચારણ વડીલો સાથે આજે બેઠા છીએ. ત્યારે દુઆ છંદની મોજ કરવી છે કારણ કે શહેરમાં ફેસિલિટી છે, પૈસા છે, બધું છે, અહીંયા કંઈ નથી. પણ એમ કહેવાય કે જંગલની મોજ છે, ગાયો ભેંસો છે અને બધા જે ગીતો ગાય છે કે અમે વગડાના વાસી અમને હોય હાલે રે, એટલે માતાજીની આરાધના કરે છે, પોતાની સંસ્કૃતિને સાચવીને બેઠા છે. એમના વડીલો, એમના દીકરાઓ અને એમના પણ દીકરાઓ આજે 3-4 પેઢી આ જંગલોની અંદર રહે છે. કેવી રીતે રહે છે અને શું રહે છે એના કરતાં એમની મોજને આજે જાણવી છે. કારણ કે આજે 21મી સદીમાં આપણે બધાય એક જોરદાર દુનિયાની વચ્ચે રહીએ છીએ, ટેકનોલોજીની વચ્ચે રહીએ છીએ. ત્યારે આ બધું જ ભૂલી અને જેને સિંહોને પાળ્યા છે, સૌથી મોટી વાત કે જેને સિંહોનું રક્ષણ કર્યું છે એ ખરેખર આ નેસના માલધારીઓ છે. ત્યારે એકવાર તમારા બધા માટે એકવાર તમે જ તાળીઓ પાડો કે જે આજે આપણે સિંહો જોઈએ છીએ એ આમના થકી જીવતા છે અને હજારો વર્ષથી આમના પરિવારો અહીં રહે છે. અને વિસાવદરની ચૂંટણી છે ત્યારે ભાઈ તમને જાણવા છે, તમને માણવા છે અને થોડી વાતો કરીશું અને થોડી દુઆ છંદની. ત્યારે આ ચૂંટણીને લઈને 2 શબ્દો કહો તારે તમે. ચૂંટણી તો પછી પણ આપણે પેલા આપણી મોજ કરીએ. એટલે એ મોજમાં જ 2 શબ્દો કયો. એ તો આવવાના છે, ઘણાય આવશે ને ઘણાય જાહે, બરોબર. એ મહત્વનું એ પછીની વાત છે. તો જે સારા કામ કર્યા હોય છે આવશે, એનો કોઈ સવાલ નથી. પણ આપણા આનંદ માટે પછી હું તમને કહે 1-2 આ ભાઈને બધા બોલી નાખે દુઆસન. પણ એક ગીરમાં બેઠા એટલે એક દુહાથી હું શરૂઆત કરું. મહેમાન આવ્યા છે તો મહેમાનનો આવકારો કરો. હા, થંભ થડકે મેળી હશે ખેલણ લાગી ખાટ, ઈ સદનો આવ્યા અમે જેની જોતા તા વાટ. કોઈ એવા મહેમાન આવે એટલે થંભ થડકે. આપણે આમ જો હૃદયનો છે ને ભાવ 2 પ્રકારના હોય છે. તમને કોઈ હૃદયથી એમ કે ને આવો આવો એ હૃદયનો આવકારો છે. બાકી વેલકમ તો પગલુસણિયામાં લખેલો હોય. તો થંભ થડકે મેળી હશે, આમ થડકે આમ થંભ થડક અમને હરખવા માંડે કે મહેમાન આવ્યા, થંભ થડકે મેળી હશે અને ખેલણ લાગી ખાટ. ખાટ એટલે હિંચકો એ આમ હલવા માંડે એમ કે ભાઈ આજ અમારે ત્યાં મહેમાન આવ્યા એમ. થંભ થડકે મેળી હશે ખેલણ લાગી ખાટ, એવા સજનો આવ્યા કે અમે જેની જોતા હતા વાટ. એટલે આજ તમે આવ્યા છો, અમે પણ વાટ જોતા હતા કે અમારી આનંદ તમે પણ માણો અને માલધારીને મજા આવે. એટલે તમે આવ્યા એ બાબત એક દુઆથી હું શરૂઆત કરું કે ડણ કે હાવજ ડુંગરે અન્ન નદીએ ને સેંજળ નીર પણ પાણે જોને વાતું પડી એવો તો ગાંડી જને તાગી. આ તો ગીરની ધરા છે, આમાં તો પાણે વાતું પડ્યું. આમાં ઇતિહાસ ક્યાંય લેવા જવો ન પડે. પણ જે 6 મહિનાનું છોકરું હોય, જો ઓલો છોકરો હાવ નાનો છે એ પણ બોલશે એમ, એને આવડતું એમ. અને અમે તો સારણ છીએ એટલે અમારે માટે કોઈ મોટી વાત નથી કે હવે આને ગોખવું પડે કે આને આ કરવું પડે કે એવું ન હોય. એટલે આનંદ કરીએ ને મજા કરીએ એમ. ખેતરને વાડીઓ ઈશ્વરે બક્ષિસ આપી. અમારે એક જૂનું એક ભજન છે, ભીખુદાન બાપા બોલતા પદ્મશ્રી, ખેતરને વાડીયું જંગલને જાળ્યું એમાં આનંદ હું માણું રે ગામડિયા ધણી, શહેરમાં મારે નથી જવું. શહેરની ફેશન મને ફાવે નહીં, તારો હાથ પકડીને હાલ્યું જવું. શહેરની ફેશન છે એ અમને ન ફાવે. કારણ કે
ઓલો એક દુઓ છે ને કે દક્ષ આબરૂદાર ને જેને હારાથી હંગોળ બાકી ફગડંડ ફળે વિફોર જેને ખંભે પસડી જીવરા. એ તો જે ફગડંડ હોય એ ગમે એ કરે અમારેથી એ પછી એને કઈ ન હોય. દગ તો આબરૂદાર ને હોય બાકી કોને હોય હે ખંભે પસડી નાખીને હાલતા થઈ જાય. આજકાલ આબરૂદાર માણસો રહ્યા છે, નેતાઓ આબરૂદાર રહ્યા છે કે ઈ પછડી નાખીને ભાગે છે? હવે ઈ તો જો અત્યારે તો એવું છે બધું કે જીતવા માટે અને ઘણા લોલીપોપ આવતા હોય છે હામાં બધાય એકા બીજા ગમે એ પક્ષ હોય હું આમ કરી દઉં હું આમ કરી દઉં હું આમ કરી દઉં પણ ઈ પ્રજાને જીત્યા પછી કેટલું ધ્યાન દે છે ને એની માત્ર પ્રજાને જીતવા કરતા દિલ જીતવા દિલ જરૂર. જીતવા જોઈએ એમ સમજા દિલ જીતવા જોઈએ એટલે એવું છે આવી એક મેં બનાવ્યું છે પણ હવે ઈ હું તમને પછી કહું જરાક થોડો કાંટો ચડે છે આનો પછી આપણે એટલે હું નહીં જવાનિયા થોડુંક તમે કયો આ બધી નવી દુનિયા જોવ છો તો એમ નથી થતું કે આ બધું મૂકીને આપણે સિટીમાં જાય કે પછી આ દુઆ છંદની મોજ આવે છે? દુવાસનની મોજ તો બહુ માણવાની મજા આવે છે કેમ કે અહીંયા જેવી સંસ્કૃતિ ક્યાંય છે નહીં, આના જેવું જીવતર ક્યાંય છે નહીં. એટલા માટે અમારી ગાંધીગીરમાં તમે આવ્યા છો મહેમાન તરીકે એટલે અમારે ગાંધીગીર વિશે બે ચાર શબ્દ અમે કહીએ અમારી કાલી કેલી ભાષામાં. કાવી રૂડી ને રડિયામણી અનજો ને હરિયાળી ને તાળ વાહ પણ ચારણ ચારણ આગીર નથી છોડવી એ તારા પશુને ઈ પાછા વાળ કે સાઈબો રે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ અને હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી કે સાઈબો એ ચિતડ ચાંદલો રે મારો સાઈબો ચિતડ ચાંદલો અને હું મૂંગી મારી યાદ વાલીડાની શોભમાં હું તો ડોબતી કે સાઈબો રે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ અને હું ગોવાલણ નેહડાની મારી શ્યામ રાધાની જોડલી. શિક્ષણ ને બધું કેવું કાયવું છે અહીંયા? આધુનિકતા હજી આવી છે કે નહીં? હજી એ જ જૂના નેહ અને એ જ હજી થોડુંક જૂની ગીત? શિક્ષણની થોડીક જરૂર છે નેહડા માટે કેમ કે હજી માલધારી લોકોના દીકરાઓ દીકરીઓને ભણવા જવા આવવા જવામાં બહુ તકલીફ રહે છે એટલા માટે શિક્ષણની તો થોડીક જરૂર છે. શિક્ષણની જરૂર છે. શિક્ષણની થોડીક જરૂર છે. કેવો દિવસ કેવો હોય છે? સવારથી સાંજ તમારું રૂટીન શું છે અહીંયા? રૂટીન બસ ઉઠીને અમારે બસ અમારો જે આ ગાયું ફેશનનો ધંધો છે જે ઈ ને બસ અમારું નેહડું રૂડું ને અમે રૂડા. તો વ્યવસાય એ પશુપાલન દૂધ આ એના ઉપર જીવન છે? બસ એના ઉપર જીવન છે. પણ તમે તમારી જિંદગીથી ખુશ છો? હાવ નિરાશ. હાવ નિરાશ છે. બાપા ત્યારે તમારા જિંદગીના થોડાક વર્ષોની ચર્ચા કરો, નેહની જિંદગી અને કેવા તમારા અનુભવને થોડુંક અમને તમારું જ્ઞાન દ્યો તો થોડુંક તમારી પાસેથી અમે જાણીએ. અમારા મહેમાનનો તો એક આનંદ જ અલગ નજીક રાખ હમ અલગ જ આનંદ છે. પણ આધુનિક સમયના પ્રમાણમાં હવે અમે થોડુંક વિચારીએ છીએ કે અમારા દીકરા દીકરીઓ કોઈ શિક્ષણ લે અને આગળ જાય તો આ દુનિયાને હારે વર્તા થાય એવું અમારું માનવું છે. નર આમાં તો અમે અમારી રીતે અમારો આનંદ માનીએ છીએ એ તો 100%ની વાત છે પણ આ સમયના અનુસાર એ બધું કરવું પડે. હમ અને હવે આ દીક્ષિતભાઈ આમાં તો શું મારે વાત કરવી, કાક બાપુના શબ્દમાં આપણે જો કહીએ હમ કે પૂછો નહીં મારા દલોડાની વાતું વાતડીએ યુવ્રેમન ડોલે કે મારી વાતડિયું જો એ ચંદ્ર રે સાંભળે મારી વાતડિયું જો ચંદ્ર રે સાંભળે તો એના ઈ શીતળ છાંડી દે રે વાતડીએ વાહ વાતડીએ યુવ્રેમનું ડોલે પૂછો નહીં દાદેલાની વાતું રે વાતડીએ વ્રેમનું ડોલે. બાજુમાં પેઢી તૈયાર જ છે, તમે કે જેવું મારી બોલો છો ઈ- વાતડીઓ જો એ મહાણો સાંભળે મારી વાતડીઓ જો એ મહાણો સાંભળે તો ઓલા મહાણો ને મોડદારો હે અરે તો ઓલા મહાણો ને મોડદારો હે આ વાતડીઓ પ્રેમનું ડોલે કે મારી વાતડીઓ જો દેવળ સાંભળે
મારી વાતડિયું જો દેવળ સાંભળે તો દેવળ નો દેવ ભાગી જાહે. અરે તો ઓલા દેવળ ના દેવ ભાગી જાહે. વાતડી ગયું પ્રેમ નું ડોલે કે પૂછો નહીં દાજેલાની વાતો રે. વાતડી ગે પ્રેમ નું ડોલે કે મારી વાતડિયું જો સમુદર સાંભળે. મારી વાતડિયું જો સમુદર સાંભળે તો એના ઈ મોટપની માજા મેલી દે. તો ઓલો ઈ મોટપની માજા મેલી દે. વાતડી ગયું પ્રેમનું ડોલે કે મારી વાતડિયું જો હેમાળો સાંભળે. મારી વાતડિયું જો હેમાળો સાંભળે. એ હેમાળો ઓગળી હાલે. એ તો ઓલો હેમાળો ઓગળી હાલે. વાતડી ગયો પ્રેમનું ડોલે કે પૂછો નહીં દલડાની વાતું રે. વાતડી ગે પ્રેમનું ડોલે. વાતડી ગયું પ્રેમનું ડોલે. વાહ 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 વાહ. પ્રેમ એ જાજો જંગલ થી છે કે સિંહ થી પ્રેમ છે જાજો કે બે થી પ્રેમ છે? પ્રકૃતિને હારે રહીએ એટલે અમારા તો સિંહ તો એક અમારો એમ માનો ને કે અમારો એક ધબકારો હોય છે. અમારા હૈયાનો ધબકારો હોય છે. પેલા સિંહ છે એક, અને સિંહની હૂંક ના જ્યાં લગી અમે ના સમજીએ ને ત્યાં લગી અમને નીંદ ઊંઘ ના આવે. પેલા મારે એક વખત ઊંઘ સમજી જાય પછી અમને ઊંઘ આવવા માંડે કે નહીં અમારો ભાઈ હજી જંગલની માલિકો જીવન જીવે છે. હું કાયમ સાંભળો. ઓહો, સિંહ માંથી શું પ્રેરણા મળે તમને? બહુ પ્રેરણા મળે છે. પેલા મને કેની હું એને વાતો કરવી દીક્ષિતભાઈ બહુ અદ્ભુત. આ છોકરાઓને હજી તમે તમારા વસ્ત્રો કપડા જી જી બધું ગાતા ફાવે છે ને? આપો માઈક એને એઠો ઉભો રે. આવી જાલ માટી અહીંયા આવતો રે વચ્ચે મૂકી દે. અહીંયા વચ્ચે આવતો રે તું. અને જો ભાઈ આના કપડા આના વસ્ત્રો ખરેખર ને સંસ્કૃતિને હાચવા વાળા છોકરા તૈયાર છે. ભણવા જાશો બેટા? કઈ સ્કૂલમાં ભણે? પ્રાથમિક શાળા. કેટલા ધોરણમાં? ચોથું ધોરણ ભણે. થોડુંક નજીક રાખ માઈક ને ઉભો થા. હા હા. તારા કપડા ને આ પહેર્યું એને શું કહેવાય? સૈણો ને બુસ્કોટ. સૈણો ને બુસ્કોટ. તારો બુસ્કોટ જોરદાર છે. વાહ. માટે ત્યારે સંભળાવ કંઈક આજ મહેમાનો આવ્યા છે. તારા મનમાં શું વિચારો આવે? સ્કૂલમાં જા, તને ગાવાનો શોખ હશે ને? તો સંભળાવા જા. તને મોજ આવે સંભળાવ. ગોપીઓને ગોકુળ ગમે નહીં, યમુના ખારી છે પણ વાલાને હારે વેણ. આ તો શીજને જય સાંભળા. દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન મારા દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. શરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગુમતી ના નીર. ને જો ઠાકર નો જ્યાં આપે લહેરાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. ભાગશાળી સારણ નો ડોલરિયો દે, અવતારી જન્મી જ્યાં મોગાલ. આજ મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. તને સ્કૂલે જા તો શું વિચારો આવે? તને ગમે ભણ્યા? સ્કૂલમાં જવું ગમે કે નેહમાં જ ગમે? નેહમાં ગમે, સ્કૂલમાં ગમે. વાહ. આની વાતને વધાવી લેજો. આ તમારી હોશિયાર સંસ્કૃતિ છે. બે આપણે જોઈએ ને, સ્કૂલ ને નેહ બે જોઈ. કોઈ દી શહેરમાં જવાનું મન થાય તને ખરું કે ભણી ગણીને મારે સિટીમાં જઈને મોટો સાહેબ બનવું? ભણી ગણી મોટો સાહેબ બન. મોટો સાહેબ બનવું? હા. ઘરના છોકરા એમ ફોરેસ્ટમાં, એટલે તમને સમજી શકે કે આ આપણું છે એમ. બાપા તમારી જિંદગી વિશે થોડુંક કયો. જંગલમાં કાઢેલા વર્ષોની વાત કરો. લ્યો
કાક બાપુની કઈક વાણી સમજાવો, અમે બધા જે આવ્યા છે. જૂનો ઢાળ ભારી આવડે છે. અમારે આ જંગલ સિંહ સંત ને સારણા એતા કે નગર ન નિપજાય તો પહાડો મેં પ્રસિદ્ધ, પણ સમયને અનુકૂળતાએ સિંહે રોડ ઉપર આવી ગયા, સંતો રોડ ઉપર આવી ગયા, ચારણો પણ રોડ ઉપર આવી ગયા છે. પણ જે અમારી સિંહ સારણ અને સંતની જે અમને આ ગીરમાંની જે મજા છે એ તો જગતમાં ક્યાંય નથી. ને કાક બાપુ એમ કહે છે કે સૌરાષ્ટ્રનો સાધુ બને લીંબડી વઢવા ના વટે, ત્યાંથી પાછો. એટલે આ અમે સરકારે જમીનો આપ્યું હતું, કંઈક વૈયાઈ ગયા હતા, પાછા અમને ગીર સિવાય માં જખી છે, હજી પણ ઈ જ છે. આવું ખરું અમારે ગીરમાં. અને ગીરની મોજ તો ગીરની મોજ જ છે. ભલે અમારા 2 ખોયડા હોય, 5 ખોયડા હોય કે 10 ખોયડા હોય, તોય પણ અમે એમાં ને એમાં લભાવ કરીએ. 2-5 ડોબા હોય એમાં ને એમાં અમે લભાવ કરીએ. અને અમારું જીવતર અહીંયા ગુજારીએ આજે વર્ષોથી. 65 વર્ષ મને થયા, 65 વર્ષ મારે થયા. મારી અહીંયા 6ઠી-7મી પેઢી છે આ ના સ્થળ ઉપર. પહેલા તો લાકડાના હતા, પછી વળી સરકારે અમને આવા બધા બનાવવા દીધા, આવા બનાવ્યા. સરકારે લાઇટ દીધી, જંગલ ખાતે અમને પ્રોત્સાહન આપ્યું છે, એમ નહીં એમ નહીં. અને બહારથી જે કાંઈ પણ અમને લાભ મળતા હતા એવા પણ અપાવ્યા છે. અહીંયા 5 ધોરણ લગીને અમારે નિશાળ છે, પ્રાથમિક શાળા ખામડા. આવું બધું છે. ને હવે ધીમે 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 પ્રગતિને પંથે સીડ્યા છે. ભગવતી જ્યાં લઈ જાય હાસું. અરે અરે, તો આટલા વર્ષોના અનુભવે કવિ કાક બાપુ શું કે 2 લાઈન તમારા ઢાળમાં સંભળાવો. કાક બાપુ તો ઘણું ઘણું કહી ગયા ભાઈ. એ તો બધા રાષ્ટ્ર કવિ હતા. વાહ. અને ભગત હતા. ભગત બાપુ કહેવાય ગયા. દુલાભાયા કાક ભગત બાપુ, એનું તો જગતમાં નામ છે. ને હવારમાં નામ લઈ લઈ તોય પણ દિવસ સુધરી જાય આપણો. એમાં તો એ કહી ગયા છે. કાક બાપુ એક વખત દ્વારકામાં ગયેલા, અને ત્યાં ગયા ને એ બધું મંદિર દેવ દર્શન કર્યા, તેને યાદ આવ્યું આટલો મારા હયામાં તે દીજો આવ્યું રે દ્વારિકા દેવલે રે વાલા. તમ સુખડા એ લીધા કે સંતાપ જલમીને જાદવ કુળ મારે. કે પ્રભુ તમે જલમીન સુખ લીધા કે સંતાપ જલમીન જાદવ કુળમાં. ઘરના તમારે વાલા સુખ નો સાંભળા રે, એની ધાણી છે દરિયા તીરે રે રાણી રૂખમણી ના રોષના રે વાલા. તમે સુખડા એ લીધા કે સંતાપ જલમીને જાદવ કુળ મારે. કુટુંબમાં તમારું વાલા કયું નાવમાન તારે. તમ વારતા તાન પીધા તાય વારુણી રે બાપે લઈ હૈડા પછી બેટડા રે વાલા. તમ સુખડા એ લીધા કે સંતાપ જલમીને જાદવ કુળ મારે. મણી ઓલી યાદવો કરી લઈ ગયો તો રીસાડો રે. તે દિનાતે
કર્યો તો તને નાચ બારો રે કણિકા કુડા તું પર નાખી ગયા રે વાલા તમ સુખડા એ લીધા કે સંતાપ જલમીને જાદવ કુળ મારે. હવે અહીંયા હું મારા કઈ વાંધો નહીં. સવાલને વિરામ આપું શબ્દને. કાગવાણી, રામાયણ, મહાભારત, ગીતા આવા બધા અમને અનુભવો અહીંયા બેઠા બેઠા એ મોજથી કરી ખાઈ પીને આનંદ કરી. જવાબદારીઓ, સંસ્કૃતિ, વ્યવહારો આ બધું બરોબર હચવાય છે? હા, બરોબર હસવાય. એનામાં કોઈ તકલીફ પડે છે? એમાં તકલીફ પડે તો અમે હાલીને હાલ્યા જઈએ. ટિકિટ ભાડાનો ન હોય તો હાલ્યા જઈએ. હાલ્યા જાઓ. હા, જય માતાજી કરીને ખંભે ગેડો નાખીને જય ભગવતી. કોઈ દી એમ ન થાય કે આ પૈસા બધા પાસે છે, આપણી પાસે નથી, આપણે કઈક પૈસા હાટું કરી. પૈસા વસ્તુ એક એવી અનોખી છે ભાઈ. આ સમય અને પહેલાના સમયમાં એ તો જોઈ, પણ એ કોઈ મહત્વ જીવન જીવવા જેવી કોઈ વસ્તુ નથી. જીવન જીવવું તો સંતોષથી, તમને જે ઈશ્વરે આપ્યું એમાં સંતોષ માનો તો બધું નીંદર આવી જાય રાતે. અરે એકદમ ઘટઘટાટ. અને આ સમાચારો ને ન્યૂઝ ને બધું જોવ તેમાં જે આ શહેરોમાં આ બધી ઘટનાઓ બને તો તમને શું વિચાર આવે કે પૈસા હાટું આમ કરી નાખ્યું, જમીન માટે આમ કરી નાખ્યું? પણ એટલી જ અમે એનાથી દૂર ભાગી. એવું એ સેટા રહી ત્યાં કઈ માથાકૂટ નહીં, ખોટા ટેન્શન નહીં, ખોટા ટેન્શન નહીં. એટલા માટે જ કાક બાપુએ કીધું ને, ગામ ધીરે છે રોની બાળો નાખજે, એવો ગામ ધીરે રોની બાળો નાખજે, અને વાવડો જોઈને તું ઓરજે એમાં આગરે આપણા દેખ ના ડાયા, હળવો રે ફેરવજે ગાંધીર સાગડો. એ સુવિધાના શબ્દો કાક બાપુ 1948 આપણું આઝાદ થયું તેથી કાક બાપુએ એને એની ભાષામાં આ સાંકડો તો બહુ જાજો છે, આ તો સહેલી કરી હું તમને સંભળાવું કે એને દિલ્હી શું કામે નાખ્યો તો આની કોઈ નાખવાનો હતો. ગુજરાત પોરબંદર ના હતા, જુનાગઢ ના હતા, પણ નહીં કે સેટું સારું, સેટું ધડબડાટી સેટી હારી નથી. સારું હાલો જય માતાજી. એમાં આપો ભાઈ ને ત્યારે. હવે તમે બે હામી થોડીક વાર હાલવા દો તો અમે તમે એક પ્રશ્ન કર્યો કે ભાઈ આમાં પૈસા જોઈએ એમ. પૈસા મહત્વ છે એમાં ના, અત્યારે સુવિધા પ્રમાણે પૈસા ખુદા ભી નહીં હે ઓર ખુદા સે કમ ભી નહીં, પણ સર્વશ્રેષ્ઠ નથી. સર્વશ્રેષ્ઠ પૈસો જરૂરી આપણી વ્યવસ્થા માટે જરૂરી છે, પણ હવે અત્યારે તો સંતોષ કોણ, ધીરુ અંબાણી નું સંતોષ છે કેવડો રૂપિયો છે, તો આપણે બેલેન્સ થઈ રહ્યા નથી ફોન કરતા. તો તો આપણે તો એ મનમાં એવું નક્કી રાખવાનું કે આપણે અમીર છે કે આપણી પાસે માગે તમારું બેલેન્સ પુરાવો ને. બરાબર છે. એટલે આથી મોટો સંતોષ છે જ નહીં. જોઈએ વ્યવસાય માટે આપણા વ્યવહારમાં રહેવા માટે પૈસો જોઈએ એમાં ના નહીં, પણ પૈસા તો મેં એક દુઓ બનાવ્યો છે કે ખોટું કરતા પેલા ને જમણે ડાબે જોઈ, ઉપર નો જુએ કોઈ જેની લાંબી નજરું લાકડા. ઉપર જો કોઈનું આપણેથી કોઈનું દિલ દુભાઈ જાય, કોઈનું ખોટું કરીને આપણે લૂંટી લેવું એ તો નકામું છે. એટલે પૈસો છે અને જોઈએ હોત અત્યારે સુવિધા પ્રમાણે બધી વાત સાચી છે, પણ પૈસા હાટું તો કોકનું રેડી કરી નાખવું, કોકના ગાળિયાબાજ કરી નાખવા ઈ ના કરાય. બધાયમાં અમારે ઈ અહીંયા સંતોષ ઈ જ છે. મજા છે એમ કોઈ દી હા બસ એકબીજા હાટું. અને તમે સિટીમાં જુઓ તો બે બાજુ શેરી વાળા ઓળખતા ન હોય તો ઈ કામનું શું. કોરોનામાં જો સમય કેવો સ્વાર્થનો ભલભલા ભાગી જાય છે, મારું ને તારું રોજ કરતા મળદા મૂકી જાય છે, કુટુંબ કબીલા સમય પેલા સગાઈ સટકી જાય છે, માનવ જુઓ ને મતલબી કેવા કેવા દેખાય છે. આ કોરોનામાં તમે જોયું છે ન્યૂઝ, તમે તો આખો તમને ખબર હોય કે સમય પેલા સગાઈ સટકી જાય છે. ન્યૂઝમાં તમે જુઓ તો હગા મા બાપ હોય સિટીઓમાં, અમારા ગામડામાં એવું નથી થયું. સિટીઓમાં અમુક જગ્યાએ એવું થયું હગા મા બાપ હોય ને તો એ ફોન કરીને કહી દેતા તમારી રીતે એની વિધિ કરી નાખજો, અમે નથી પગી ગયા. તો સમય કેવો
સમય કેવો સ્વાર્થનો ભલભલા ભાગી જાય. મારું ને તારું રોજ કહેતા કે આ મારું છે, આ મારું છે. સંપત્તિમાં ભાગ પાડતા હોય. છોકરા એને કહેતા હોય કે ભાઈ મા બાપને મારી ભેગા છે એટલે મારું થાય, અડધું મારું થાય. તો હવે એના એ મા બાપે છેલ્લા શ્વાસ છોડ્યા તેથી છોકરા નહોતા દેખાતા. એમને પોટલા વાળીને જાતા તે લાઈશું તો એ શું કામની સંપત્તિ? એના માટે આપણે આવ્યા છીએ તો એ તો કંઈક હોવું જોઈએ ને એમ. તો આ તમારી પાસે બધા પાસે જગ્યા કેટલી, જેટલા નેહડામાં રહ્યો એટલી જગ્યા તમારી? એટલી જ અમારે જોતી એટલી. હા. આમાં કોઈ એવું નહીં ફાટું ભર લેવાની એવું કને દે. બાકી જંગલ તમારું. આપણે મરવા ટાણે જોહે કેટલી 100 ફૂટ 100 ફૂટ એ છે અમારી પાસે. 6 ફૂટ છે. બરાબર છે. પછી શું કરવું જી, એમ? જી. હા, રાજા સાહેબમાં એક રાજાએ કીધું એ પ્રજાને એક ગાળ હોય છે કે તારે જેટલી જમીન જોઈએ ને એટલે તારી જા દોડ, તું દોડી હે કેટલી તારી. ઓલો મરી ગયો. ઓલો દોડી દોડીને ન્યા સુવા સડી ગયા મરી ગયો પછી છેલ્લે જોઈ કેટલી 6 ફૂટ 100 ફૂટ. તો પછી આમાં અમુક વસ્તુ વિચારે દીધું એમ નીકળ્યું કે હા ઓલું ને ઓલું ભેગું કરી લેવું એ કાંઈ ભેગું આવું નથી. જો હાલીને આવ્યા નથી, હાલીને જવાનું નથી તો હાલી હું નહીં રહ્યા. હાલીને જાઓ. પણ હવે આંધળી દોડ છે અત્યારે તો આ સમયમાં તો આંધળી દોડ છે. આંધળી દોડ હરફાળ છે અત્યારે. માણસ પૈસા હાટું થઈને કંઈક કરી નાખે. કંઈક ગમે ના ગાડી. ગમે ના હગા ભાઈઓ ના હોત ગાળિયા કરી નાખે ને પછી તો હવે હદ આવી ને એમ. એટલે હા આવું બધું હાલતું એમ. પણ અમારે થોડોક આમ નેહડા મને આમ સંતોષ છે. પણ તમારા બાળકોના અભ્યાસ, એમના લગ્નો, આ બધી વ્યવસ્થાઓ તમારી બરોબર છે? થઈ જાય છે. શું કરવું? થઈ પછી જાય. હગાવ ક્યાં નેહડામાં ગોતો કે બારા જાવ ગોતો? નહીં, અમારે ખાનદાન જોઈને ગોતી અમે. સમજી ગયા? ખાનદાન જોઈએ ઓલા એક ઈ મિલકતને બહુ માન નથી આપતા. અમારે છે ને એવું માનવતા હોવી નહીં જોઈએ. ફલાણા આમાં માણસ ફલાણો હોવું કરોડપતિ છે, ફલાણા નોકરી છે એટલે અમે દીકરી દઈ દઈએ. ના, અમારે સગામાં સગા હોય એકાબીજાના. અને અમારે તમારે જોવું બનાવે અમારે જે સારણ ગઢવી છે ગીર વિસ્તારના એમાં તમારે કોર્ટમાં પણ તમારે તપાસી લેવાનું. અમારા કેસ નહીં હોય કોઈ છૂટાછેડાના કોઈ આ ને તે ને. એવા ના અમારે ન હોય. અમારે સંતોષ હોય બધો બાજુ. એટલે ખાનદાની માલદાન જોઈને મોહી ગયા ને ખાનદાન દીધા ખોય એ હલકટ ને ન હોય લાગતી વાતું લાકડા. તો 2 લાઈન તમે પછી કરો ને 2 સામે હાલો. પછી હવે હામે થોડીક વાર દુવા જાવ દો. તું સાંભળું, પકડો માઈક તમે. હામે જંગલોમાં હાલતી હોય, ભેહો ચારતા હોય ને ભાઈ હામે હાલતી હોય ઈ તમે આંકો. મારે એ ઉપાધિ નહીં. ભાવિકા માઈક લગાવી દે દાદાને. દાદા ઉપર એના બીજું એટલે એક હામે 2 હાકજો ને મારે બોલવું ના પડે. મારા વલાભાઈ આગળ ઓલું પૂછું ને દુખિયાના દરડાની વાતો વાતડીએ વ્રેમણ ડોલે, મારી વાતડીઓ નગરો સાંભળે. એ એક દોય અને માથે કવિ છે ને, કવિની એક આંખમાં કરુણતા છે અને એક આંખમાં એટલી સુરવીરતા છે. વાહ. ધીમે 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 આમ ગેરકાંઠામાંથી અમે હાલ્યા જાય ને ધારીની આજુબાજુ એક રોડ આમ નીકળે ને ત્યાં બાજુમાં ઝૂંપડા એટલે ત્યાં બેઠા ને ત્યાંથી આમ ગાડીઓ નીકળે, મોટી મોટી ગાડીઓ 4 વ્હીલું નીકળે એટલે બેઠા બેઠા દ્રશ્ય જોવે છે. એટલે એને એના એક આમ કવિ તરીકે એનું હૃદય કવિનું એટલે એ એક હવે એ બેસી જાય પાછું મજા ના આવે. તાર તૂટે ને એ ના મજા આવે. એટલે એ કવિ એની વેદના રજૂ કરે છે એમ. એટલે એ ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. આ વર્ષો પહેલા એની લખેલી છે. પણ આ કવિ એમ કે છે એ બંગલે બકેલા માનવી લાખો ઝૂંપડીએ નજરું કોક દીક નાખો. આમ મોટું નહીં રહે ને એટલે એ જુએ છે આમ ઝૂંપડું છે, ઝૂંપડા બાજુ જોવે આમ મોટું કે તમે બંગલે બકેલા માનવી લાખો ક્યારેક ઝૂંપડીએ નજરું નાખો કે છે. જો કે વિશ્વ લેવલે જેનું નામ છે એમાં ભારત ગુજરાત તો ઓળખે જ છે, પણ જેને વિશ્વમાં દેશ પ્રદેશ સુધી પ્રોગ્રામ કરે એવા અમારા રાજભાની આ કવિતા છે લીલા પાણી. એની આ વર્ષો જૂના જેથી લીલા પાણી રહેતા ને તેદીની આ લખેલી છે એની કવિતા. એટલે એ કહે છે આશરા વિનાના કોઈ નો ધારા બાળની આસુડે જરતી આખો. ઓલે ઝૂંપડીનું આમ દ્રશ્ય જોયું ને એટલે એને એવું દ્રશ્ય આમ પોતાને અંદરથી એવું ઉગ્યું એમ કે આશરા વિનાના કોઈ નો ધારા બાળની આસુડે જરતી આખો. તાઢ તડકામાં કોઈ તાઢ તડકામાં કોઈ રસ્તે રખડતા એના ઉનાયા હુડા ચાખો ઝૂંપડીએ
નજરું કોક દી નાખો. દીક નાખો વાહ. એ બંગલે બકેલા માનવી લાખો ઝૂંપડીએ નજરું કોક દીક નાખો ખાધા વિનાના કોઈ સુતા છે ખોરડે જગતો દીવડો જાખો ભાઈ. આપણે ઘણીવાર પેપરમાં એવું આવે કે ભાઈ અક્ષય કુમાર છે કે સલમાન ખાન છે કે જે એક્ટરો છે એનું ક્યાંક ભાઈ ફલાણી હોટલે આજ ડિનર કર્યું આમ સાસણ આવ્યા છે ત્યાં ડિનર કર્યું છે એ છાપવામાં આવે પણ કોઈ દી એવું નથી આવ્યું કે ફલાણે ઠેકાણે કોઈ બાળક ભૂખ્યું હોઈ ગયું છે ભાઈ આવું આવવું જોઈએ આ વેદના હોવી જોઈએ આ અમારી ભૂલ છે. આ અમારી ભૂલ છે હે તો તમે પણ પત્રકાર તરીકે તમારી એ જવાબદારી આવે ને 100% હે? કે ભાઈ મોટા આ તો શું છે કે મેં તમને પેલા દુઓ કહ્યું માલદાન જોઈને મોહી ગયા ખમીર જ દીધા ખોઈ કોઈ મોટો માણસ હોય તેનું તમે તરત જ ન્યૂઝમાં લઈ લ્યો પત્રકાર આવી જાય ફલાણા અહીંયા ડિનર કર્યું ફલાણા એમની બપોરે વાતને વધાવજો બધાય. વાહ, વાહ. આવા તો- હોશિયાર તમે આટલી જાગૃતતા છે એ બહુ સારી બાબત છે. તો ક્યારેક એવા પણ નજરું નાખવી જોઈએ હું તો બધા જો આ ચૂંટણી આવે છે નેતાઓને કહું છું કે અટાણે તમે જે પ્રસાર કરો છો જોરથી રાડ પર તમારું ગમે એ કામ હોય કહેજો તો પછી પણ આવજો પછી આવજો. પછી આવજો અટાણે પબ્લિક એ જાગૃત જ છે પબ્લિક ને ખબર જ છે શું કામ આવે છે હમ. એ પબ્લિક ને ખબર છે પણ પછી કોણ આવે છે પછી કોણ નજરું નાખશે? પછી કોણ નજરું નાખશે એટલે આ નજરું નાખવાની જરૂર છે એટલે આ કવિ એમ કે છે ખાધા વિનાના કોઈ સુતા છે ખોરડે જગતો દીવડો જાખો ઉડવા તણી અને આસ ઘણી પણ પલળી ભૂખમાં પાંખો ઝૂંપડીએ પલળી ભૂખમાં નજરો- ભાઈ, ભાઈ. વાહ, પલળી ભાઈ. ભૂખમાં પાંખો અદ્ભુત, એને અદ્ભુત ઉડવું શબ્દ. છે અદ્ભુત આમ આ શબ્દ. ઉપરથી આમ પ્લેન નહીં રહે તો કોઈ માણસ એવો છે કે ભાઈ મારે આગળ નથી જવું ના, બધાયને જવું આંખોનો બી છે સાવ બધાયને અમીર બનવું છે કોઈ નહીં આ તો પછી આપણે ઠીક છે વ્યવસાય ને એ પ્રમાણે બાકી બધાને એને પણ નજર હોય આમ ઉડતી એને એમ થાય કે આ હું એક દી પ્લેનમાં બેહી હું કેદી પ્લેનમાં બેહી તમને ઈચ્છા ખરી પ્લેનમાં બેહવાની? હું બેહી હવે એકવાર બાપા તમે બેહવાની ઈચ્છા તો હોય જ ને કોને ન હોય અમીર કોને નથી થવું હાલો મને કયો કોને નથી? ભલે તમે કિસ્મતમાં તમારા હશે તો- માતાને દઈ આવી છે કિસ્મતમાં હશે તો પણ તમને એવું હોય તો ખરું ને કે મારે હજી આગળ જવું છે હે 1 નંબર કોને નથી એ બનવું સવારથ કોનામાં નથી? કોનામાં નથી મનુષ્યમાં સ્વાર્થ છે. છે સ્વાર્થ છે. 100%. જો આશા તૃષ્ણા અને શમશાન કોઈ દી ભરાણું નથી નથી ભરાણું. આ કોરોના એટલે ગયો તો એમ થયું કે ભાઈ ઓલા શમશાન બંધ થઈ ગઈ તો કોરોનામાં પૂરું થઈ ગયું ને? એ ચાલુ ને ચાલુ રહે. ચાલુ જ છે ને એમ આપણી આશા છે અંદર કે મારે આ બનવું તો એ આશા છે એ અમર છે એ ક્યારે એમ નથી થવાનું કે હવે આપણે સંતોષ હો. તો આ છોકરાઓને ને બધાને પ્લેન ને બધી દુનિયા બતાવજો પાછી. નહીં નહીં બતાવી છે હવે એ તો કૃપા કરશે તો બતાવીશું એવું કઈ નથી અને કૃપા છે સંતોષ છે એમ બાકી તો બધું કર્મમાં લખ્યું હોય થવાનું છે એમાં કોઈ હાથ નથી એટલે આ સહેલું તમને હાથ બહુ લાંબુ છે પણ આ તો એમ યાદ આવ્યું એટલે મેં કીધું ઉડવા તણી અને આશા ઘણી પણ પલળી ભૂખમાં પાંખો આપણે નહીં આપી ગયા એટલે બધા કે પૈસે આંજેલી આંધળી આંખમાં રેમના ચશ્મા રાખો તમારી પાસે દુનિયાનો રૂપિયો છે થોડોક રેમ રાખવી થોડીક રેમ રાખવી છે દેવરાજ ગઢવી આપણે ઉપલેટા બહુ હાસ્ય કલાકાર સાહિત્ય કલાકાર બહુ મરમી માણે એમ મજા આવે એની વાતો એની એક દુઓ છે એનો કે બેકારી કેરા બાગમાં તને નામે મળી નોકરી વાહ. તો તે કદર કેવી કરી ઈ દિલને પૂછશે દેવરા વાહ દેવરો વાહ વાહ ભાઈ ઈ અદ્ભુત દુઓ છે બેકારી કર્યો અત્યારે એટલો બેકારી છે કે તમારે નોકરી જોતી હોય તો નથી મળતી નથી. એટલા ભણે છે તોય નોકરી નથી મળતી તો બેકારી કેરા બાગમાં તને નામે મળી નોકરી પાછા એવા અધિકારને કલેક્ટર બન્યા છે મામલેદાર બન્યા છે ટીડીઓ ડીડીઓ આવા પીએસઆઈ એસપી આવા બધા બન્યા છે તો એ બેકારી કર્યા બાગમાં એ બન્યા નામે મળી નોકરી તમારા તો અહીંથી ઈ કોઈ છોકરાઓ સારી નોકરીઓમાં ગયા છે? છે ઘણાય છે સારી સરકારી હા નેહના છોકરાઓ. હા ઘણાય છે એમના જીવન ધોરણ સુધરા ખરા? નાના સુધરા એ તો હર કોઈ વસ્તુ એમ છે ને ઓલું નથી કહેતા કે કાળિયા ભેગો ધોળિયો બાંધો તો વાન ન આવે પણ હાન આવે એટલે શિક્ષણ છે એ આમાંથી એક છોકરો નોકરીમાં હોય તો એના પોલીસમાં છે આર્મીમાં છે મામલેદારમાં છે એટલે એવું છે નથી એવું નથી ધીરે ધીરે પ્રગતિ થાય છે અને ધીરે ધીરે જાય છે એ આ નેહમાં તમારા મકાનો છે હમ. ઈ કોઈ દી બાપા એવું ન થયું કે પાકા બનવા જોઈએ કે બનાવવા જોઈએ કે તમે કે પછી આજ ડાયરું કરેલા મકાન તમને વધારે ગમે છે કે અમારે તમને એમ થાય કે અમારે પાકા મકાન હોય તો ચોમાસે તકલીફ થોડીક ઓછી પડે કે નડિયાવાળામાં જામે અમારે આઈને કાયદાનો અનુસાર રહેવું પડે ને. કાયદો તો બધાય માટે કાયદો આઈનો જંગલનો કાયદો છે તમારે જંગલના કાયદાને અનુરૂપ રહેવું પડે એમ તો ચોમાસે તકલીફ પડે ક્યારે આજુ માંદું હોય હા એવું થોડી ઘણી તકલીફ પડતી હોય પણ એકાબીજાના સહકારથી હાલ્યું આવે હાલો હવે દવાખાનાનું કે ઈ કેમનું રે ઇમરજન્સી હોય તો અહીંથી વિસાવદર કઈથી વિસાવદર?
108 ની સુવિધા છે હા, એટલે બહુ 108 એવું ની હોય તો સુવિધા ફોન છે કરી દેવાનો એટલે આવી જાય છે અમારે. ફૂગી જાય એમ. તો એકાદે અત્યારના સમય ઉપર ને જૂના સમય ઉપર કોઈ આવતી બે વાત સંભળાવો સિટીમાં વસતા લોકોને તો ખબર પડે કે ગીરમાં બેઠેલા ચારણો શું વિચારે છે ને શું વાતો કરે છે. ના ના આપણો હર કોઈનો વિચાર તો વિચાર તો માનવના આભે અડી જવાની લગ્ન હોય છે, પણ એવી તો બધી કિસ્મતની બધી વાતો છે. હાવ બધું મહેનત થી નથી મળતું અને મળતું હાવ બરાબર કિસ્મત છે, વગર કિસ્મત તો નથી. પેલા હોવો આવો ને જોઈએ. તમે આવો ને લાગણી મહેનત આવો 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 દુઆસન આપો માઈક આપો હા, માલદાનભાઈ ને કહી કે હવે- હાલદાનભાઈ હા હા દુઆ લલકારો હવે. જોઈ તમારા પહેરવેશ બા બધાયના બદલાઈ ગયા છે પણ હજી દુઆ ને વિચારો હજી એના એ જ છે. લોહીમાં હવે ક્યાંય નથી. બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે લખણ ન બદલે લાખા. વાહ. જે અંદર પીડ્યું છે ને એ ક્યારેય જવાનું નથી. તમે જવાન સૌ નાય રહ્યો છો ત્યારે કઈક સંભળાવો અમને આજે તમારા શબ્દોમાં. દુઆ જાવ ને પણ સિલવડ શક્તિ તણો અને અમે ચરણ સુકી જાત અરે પણ જન્મી જન્મી નહોત જગતમાં એ અમારી મઢડે સોનલમાં પણ મોઢે બોલું માં અને મને હાચે નાનપણ હાબરે પછી મોટો બધાયની મજા એ મને કડવી લાગે કાગડા. ભાઈ ભાઈ મરે તો ભવ સાંભળે અને બેની બેની મરે તો 10 જાય પણ જેના બાળપણથી મા બાપ મરે એને ચારે કોમથી વાવડાવાય. મોતે નાળું માંડજો અને જમ જડા પાય ખાય પણ એને સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. વાહ 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 માલાભાઈ. તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હેતુ નવકને વાટું નિહોળા વાવડે માં તલખતા સોરૂત ને ઉભી ન રે જે એક ઘડિયન ધાબળી લઈ દોડજે એ રવરાય લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે. ભૂલા પડા ભવસાગરે હમ ગળા લગ ડૂબી ગયા સેટા પડા જાને તુજથી આંખથી અણડીઠ થયા હવે કર લાંબા કર લો બડી માત તક ક્ષણ બધાને તારજે રવરાય લાજુ રાખવાંગમ વખત વેલી આવજે. જે આંગણા જોવા નતા ત્યાં જાસવા જાવું પડ્યું જે કર્મ નો તું પૂર્વજનો નું તોય આ કરવું પડ્યું. આ છે ને નીકળો સંત નથી, આ વેદના છે. આ વેદના છે. જે આંગણા જોવા નતા ત્યાં જાસવા જવું પડ્યું, જેનું મોઢું નતું જવું ને ત્યાં જવું પડ્યું. પોપટ પારેવા તણીને અને રાણા રમતું મેલ ખેલ ખાંડાના ખેલ એટલે એના જેવું એટલે જે આંગણા નતો જોવા ત્યાં પણ જાસવા જવું પડે. આપણે નક્કી કર્યું કે આને જિંદગીમાં મોઢું નથી જવું પણ સમય બલવાને નહીં પુરુષ બલવાને કાબે અર્જુન ને લૂંટ્યું હોય ધનુષ હોય બાણ જવું પડે. એટલે આ દાદ બાપુની એક વેદના કહેવાય. એમ કહો તો માતાજીનો સંત છે પણ માતાજીને વેદના રજૂ કરે છે. પ્રાર્થનામાં વેદના છે એટલે કે છે જે આંગણા જોવા નતા ત્યાં જાસવા જાવું પડ્યું જે કર્મ નો તું પૂર્વજનો નું તોય આ કરવું પડ્યું. હવે અકર્મ ને અવિશાળ માંથી માવડી મુકાવજે રવરાય લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે. અમારે લાજુ ભગવતી જ રાખે, બીજાનું કામ નહીં. એ ચોડતાની સૂજ ગઈ કે ઘેન માં ઘેરાઈ ગઈ પાપણ સીડા પડડ ગે માં ગઢપણે લેવાઈ ગઈ તો લાકડી નો ટેકો લઈને ઉતાવળી જટંગાલ જે રવરાય લાજુ રાખવાંગમ વખત વેલી આવજે.
જ્યાં ખડક ધરતી ખડકની વિકરાળ મૂછા વીર છે આ સતી સંત ને હાવજ તણી ગાંડી જને તાગીર છે ઈ ગીરની આંબાજરી ના જ્યાં ખડકતા નીર છે આહો રટ ધરામાં સંત આપો પ્રગટ ગીગડો પીર છે જો પ્રગટ ગીગડો પીર છે આ એવી ધરા છે આ તો પ્રગટ ગીગડો પીર છે ખડક ધરતી ખડક ની વિકરાળ મૂછા વીર છે સતી સંત ને હાવજ તણી આ ગાંડી જનેતા ગીર એ જે તાર લાગ્યો તુજથી હવે જનેતા નવ તૂટ જો સાગર ભલે છો સાજ ઝરણા પ્રેમ ના નવ ખૂટ જો કહે દાદ સોરું માત ને શબ્દ ને વિસાર જય રવરાજ લાજો રાખવાંગમ વખત વેલી આવજે જો તે તળંબા જુગતંબા ને યાદ અંબા ઈશ્વરી એ વંદન જળુંબા સંત બંબા તેજ તંબા તું ખરી હોતે અથાકન બીર હાકન બજઈ ડાકન બમણી જગમાય પરછો દીઠ જાહર રાસ આવડ રમણી માં રાસ આવડ રમણી આકાશ પાતાળ તું ધરી અંબર નાગસુરમ ભરપાઈ ન મે ડીગ પર અંબર ગાઠીએ ડુંગર સાતીએ સાયર તેણ સમે નવ નાથીએ ને નર સોસટ નાડી હાથ પસારીએ તેમ હરી રવ રાય રવેસી જગ પ્રવેશી વકડ વેસી ઈશ્વરી મારી વકડ વેસી ઈશ્વરી ચારણી સાહિત્યના સંતો આ બધા એક સવૈયો છે અમારે ચારણી સાહિત્યનો ઓમ બોલી નાખીએ તમે વાહ વાહ કરી નાખો જટા વધે એવડો રૂસ પતંગ ની બાળે કાયા જળસર જળમાં નાય ધ્યાને બગલા ધાયા ગાડર મુડાવે શીશ અજામુક દાઢી રાખે ગરદબ લેટે રાખ સનમુન રામજ ભાખે મોર થજે માનુની સ્વાન જગતનું ખાય છે કવિ ગંગ કહે સાસા વીણા કોણ સરગે જાય છે અમે બોલી નાખીએ તમે સાંભળી લ્યો મજા આવે તાલમાં બોલીએ તો ભાજ કર મુખ પકર જકર કર જગ ડર સકર ભકર સબ ભર લગે સમુદર પર જબર પથ્થર ભરી થર કર હરિવર દલ ભર હરખ જગય તર વર થર લકર ઉખાર કરી ધૂર પર મનહર ફરતર યહાર કરે ખલ દલ ગંજ જબર ખબર કરી જગ પર મોહર નજર હનુમંત કરે આ રેણકી સંત કહેવાય ને પણ આમાં મજા આવે ટાઢક થાય સંત બોલ્યા વાતાવરણ આખું પલટાઈ જાય એટલે આનંદ આવે એમ મજા અમારો ચારણી સાહિત્ય એવું હોય આપણે ભગવાન હોય મંદિર હોય ક્યાંય સમજી ન હોય ગયા આપણે આ પ્રસાદ જેવું હોય પ્રસાદના દર્શન કરી શકો લઈ ન શકો એટલે અમારે સાહિત્ય બધું એવું હોય આમ તમે આમ મજા આવે તમને પણ તમે એમ વિચારો કે આ ચારણી સાહિત્ય અમે આમ કરીને કે એમ એ તો લોહીમાં સમજવું પડે આને સમજાવવું પચાવવું અઘરું છે અને એ પ્રમાણે રહેવું પડે. તો મલદાનભાઈ મારે કા બેના હાવજડા હેંજળ પીવે સાંભળીને પછી આપણે વાત પૂરી કરીએ. હા લે બોય હાવજડા હેંજળ પીવે હું ન વલભાઈ નું બોલ નાખ કે ના જીડી બીજું મોજ પડે સોરઠ યમાણી જગ જૂની અને ગઢ જૂનો જોને ગિરનાર પણ હાવજડા જોને હેજળ પીએ એ એના નામણા નર ને નાર પણ હાવજડા હેજળ પીએ એના નમણા નર ને નાર હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે એરાવત કુલનો હરી ગરજે મોપાટી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે હુગમણો આથમણો ગરજે થતર કાપે વાડામાં વાસરડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે જાટલા પાંદરડા કાપે કેવી એની આંખ જબુકે વાદળમાંથી વીજ જબુકે ટમટમથી બે જોત જબુકે છામું ઊભું મોત જબુકે હીરાના શણગાર જબુકે ટમટમથી બે જોત જબુકે ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા પાછળ દોરી ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા સિંહણ તારો ભડવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો ભૂરી લાંબી જટાળો ભાગ્યો બહુ લાંબુ છે પણ બધું બધા અટાણે યાદ ન હોય એમ. તો હવે કોઈ કઈ કેવું નથી ને ડાયરો મોજ ને. તો ભાઈ આ સોરઠ ધરા છે વિસાવદર ની ચૂંટણી છે જેને જે ડેકારા કરવા હોય કરે
જી, પણ નેહમાં વસતા માલધારીઓની મોજ એ અલગ છે. દેકારાનું કીધું એટલે મને યાદ આવ્યું. હોબાળા પડકારા નીત નવા વાગે છે ઢોલ, જેને જે ભજવશે જેને જે સોંપાશે એવો જ ભજવશે રોલ. એટલે દેકારા પડકારા થવાના જ છે, પણ જે આવશે એનો એ રોલ હતો એ જ ભજવવાના છે. એમાં કઈ બીજું કઈ તને કાહે કણ ન નીપજે ખડ કેકાણ ન હોય, કાહે કણ ન નીપજે ખડ કેકાણ ન હોય, જાણપણું જગદોયલું ધન તો કાલા નહીં હોય. કાહે કણ નો નીપજે, હેરડી હોય ને એમાં તમે ગમે એટલું પાણી પાવ ને તો એ કણ નો બંધાય. અત્યારે જો કોઈ પડકારા મારતા હોય, અને વિસાવદરની તાસીર એક જુદી છે પાછી, કે અહીંયા વિરોધ જોઈએ છે કે વિકાસ જોઈએ છે હજી હેર નહીં હુજે કોઈ. અને વિસાવદરની ચૂંટણી એટલે આખા ગુજરાતની એક બાજુ ને એક બાજુ વિસાવદર, કોઈને હેર ન હુજે, કોણ આવવાનું છે ને કોણ જવાનું છે. એટલે કાહે કણ ન નીપજે, એ જ્યાં નીપજતું હોય ત્યાં નીપજે. નીકળી રાયડું નાખે ને પડકારા મારે એમ કઈ નથી થવાનું. એ તો કેમ કરવું, શું કરવું, એ બધું બુદ્ધિપૂર્વક કામ લેવું પડે. પણ ભોળી પ્રજા છે તો એ જેમ છેતરાવે એમ છેતરાય. પણ આ તો અમારે વિસાવદન બહુ હોશિયાર છે. ઉપાધિ છે નહીં અમારે. હાલો તો એ ડાયરાને રામ રામ. નમણા નર ને નાર બધાય મોજ કરે છે ને આ બધાય સાથે આપણે ચર્ચા કરી. સપોર્ટ કરજો, જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.